સ્વામિનારાયણ હરે સર્વવાલા ભક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. વૈષ્ણવમૂત કાર્યાનીનું 12મું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક સુદ પૂનમની દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ ગામસી કાર્યાની મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉગમને 12 ઓરડાની ઓસરે ઢોલિયા ઉપર બિરાજમાન છે ને ધોરો ખેસ પહેર્યો છે ને ધોરી શિરની ડગલી પહેરી છે ને ધોરો ફેટો બોકાણી સહિત બાંધ્યો છે અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી મુનિએ માહોમાઈ ઘણી વાર સુધી પ્રશ્ન ઉત્તર કર્યો. તેમાં સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 શરીરનો વિચાર નિસર્યો તથા વેરાળ સૂત્રાત્મક ને અવાકૃત એ 3 શરીરનો વિચાર નિસર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સુષુપ્તિ છે એ જીવની માયા છે. તે સુષુપ્તિ સ્થૂળ સૂક્ષ્મને કારણ રૂપ થાય છે. માટે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 જીવના માયા છે. તેમજ વિરાટ સૂત્રાત્મક ને અવાકૃત એ ઈશ્વરની માયા છે. તે જીવની કારણ શરીરરૂપ છે. માયા તે વસાર જેવી છે ને કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે અને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખવામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વર વચનને હૃદયમાં ધારે, તેને કરીને એ કારણ શરીર છે તે ભરીને ખોખા જેવું થઈ જાય છે. જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની સાલ બીજ સાથે અતિ દ્રઢ ચોંટી જાય, પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે સાલ દાઝીને ખોખા જેવી થઈ જાય અને પછી હાથમાં લઈને ચોરે તો જુદી થઈ જાય. તેમ ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન તેને કરીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે. અને તે વિના બીજી કોટી ઉપાય કરે તોય પણ કારણ શરીરરૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તે છે અને સર્વ પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે, તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મ દેહમાં જ્યારે મનન કરે ત્યારે જ સાંભળ્યું હોય તે પાકું થાય છે. અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે. તે રજોગુણમાં જો યથાર્થ જ્ઞાન રહ્યું છે તો પણ તે જાગ્રતમાં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે. તેનું શું કારણ છે? પછી મુનિ સર્વ મરીને જેને જેવી બુદ્ધિ હતી તેને તેઓ ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી મુનિ સર્વ હાથ જોડીને બોલ્યા છે, હે મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર તો તમે કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એ છે જે હૃદયને વિશે ક્ષેત્રજ્ઞ છે. જીવ એનો નિવાસ છે. તે ક્ષેત્રજ્ઞ 14 ઇન્દ્રનો પ્રેરક છે. તેમાં અંતઃકરણ છે તે ક્ષેત્રજ્ઞને સમીપે વર્તે છે. માટે અંતઃકરણમાં મનન કરે ત્યારે દ્રઢ થાય છે. જે ક્ષેત્રજ્ઞ છે તે સર્વ ઇન્દ્રિયો અંતઃકરણ થકી સમર્થ છે. માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અતિ દ્રઢ થાય છે. એવી રીતે પ્રશ્નનો ઉત્તર કર્યો ત્યારે સર્વ મુનિએ કહ્યું છે, હે મહારાજ, યથાર્થ ઉત્તર કર્યો એવો ઉત્તર બીજા કોઈથી થાય નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લપટ જીવ હોય અને તે જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેનો સર્વ વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચ ચણા આવે એવું દાંતમાં બર હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ જવાય નહીં. તેમ પરમેશ્વર તેવા કામાદિક વિશે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધા સહિત સાંભળે તો તે પુરુષ વિષયના સુખ ભોગવાને સમર્થ રહે નહીં. અને સપ્તકુચ ચાંદ્રાયનાદિક વર્તે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી
ભગવત વાર્તા સાંભળનારનું મન નિર્વિકલ્પ થાય છે, તેવું ને તેવું થતું નથી. અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વનું મન નિર્વિકલ્પ થતું હશે, તેવું ધ્યાન કરતા હશો તો પણ મારા ફેરવતા હશો ત્યારે નહીં જ થવું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનન સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. ઇતિ વૈષ્ણવ કાર્યાનીનું 12મું પૂરું થયું. અહીંયા આપણે કાર્યાનીનું 12માં પૂરું થયું. હવે આપણે આના પછી લોયાનું આવશે. આપણે આ વિડીયો પસંદ હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.